ડમ્પરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વારંવાર બને છે એક્સિડન્ટની ઘટના। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા રણમાં અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે। તેની અંદર બનાસકાંઠાના બોરુ ગામથી મીઠું ભરીને આખો દિવસ અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે। તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢોળાતા જેનાથી ચિકાસ જામી જતી હોય છે। તેના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટનાઓ બની રહી છે। કેટલાક લોકો તો મોતને ભેટી ચૂક્યા છે। આ એક્સિડન્ટના કારણે સાંતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુ ગામથી સીધાડાથી સાંતલપુર સુધી પહોંચતા હોય છે। રસ્તામાં રોડ ઉપર પાણીવાળું મીઠું પાણી ઢોળવાના કારણે રોડ ઉપર ચિકાસ જામી જતી હોય છે। તેને લઈને વારંવાર એક્સિડન્ટની ઘટના બની રહી છે। ઘટનાઓ સાંતલપુર પોલીસ અને આરટીઓ આવા ઓવરલોડ ભરીને જાતા સામે કાર્યવાહી કરશે કે કેમ, કે પછી મીઠાને આશીર્વાદ આપશે તે જોવાનું રહ્યું। રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। મારું નામ જાડેજા અનિલસિંહ બહાદુર છે। મારી એ બોરોથી સાંતલપુર મીઠું આવે છે, ફૂલ ઓવરલોડ ગાડીમાં આવે છે મીઠું। પાછળ કોઈ મેણિયું બીજું મારતા નથી, મીઠું ઢળે છે। એના કારણથી રોડ બહુ ચીકાસવાળો થાય છે। એના કારણથી આજે મેં બ્રેક મારી એટલે આખી ગાડી મારી ફરીથી પલટી મારી ગઈ। આજે મારે જીવના જોખમમાંથી હું નીકળ્યો છું। આજે સાંતલપુર તાલુકામાં 3 ગાડીઓ પલટી મારી હતી, એક બાઇક પલટી મારી ગયું। એના કારણથી એક દૂધનું ગાડી પલટી મારી જાય છે। તો આજે કોઈ કે કોઈ કાર્યવાહી કરતું નથી પોલીસ સ્ટેશનથી કોઈ કહેતું કે નથી, આરટીઓવાળા ઓવરલોડ ગાડી ભરીને આવે તો કાંઈ કશું કહેતા નથી, બરાબર।